બનાસકાંઠાના દિયોદરમાં પહેલા સમૂહ લગ્ન યોજાયા. શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર સમૂહ લગ્નમાં તે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ધાન્યધા પ્રજાપતિ સમાજનો પહેલો સમૂહ લગ્ન સમારોહ દિયોદર ખાતે યોજાયો, જેમાં સમાજના 13 દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને દાતાઓ દ્વારા કરિયાવર ચીજવસ્તુની ભેટ આપવામાં આવી. આ સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા મોંઘવારીના સમયને લઈ સમાજમાં લગ્ન પ્રસંગમાં થતા મોટા ખર્ચાને પહોંચી ન વળવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે દિયોદરવાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પહેલા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં સમાજના ભામાસાઓ દ્વારા દાનની સરવાણી કરી સમાજને મદદરૂપ બન્યા. સમૂહ લગ્ન સમિતિ તેમજ યુવા ટીમ દ્વારા પહેલા સમૂહ લગ્નમાં ચા પાણી ભોજન સહિતની વ્યવસ્થાનું સુંદર આયોજન કરી સમૂહ લગ્ન સંપન્ન કર્યા હતા. આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કરસનજી શંકરજી, કેળવણી મંડળ પ્રમુખ હરિજી લાધાજી પ્રજાપતિ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા બ્યુરો ચીફ સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી.